કે વોટ ઇઝ ધ સક્સેસ. સક્સેસ શું છે, સફળતા શું છે? સક્સેસ ઇઝ ધ પ્રોગ્રેસિવ રિયલાઇઝેશન ઓફ વર્થી ગોલ. મતલબ કે સફળતા જે છે એમાં પહેલો વર્ડ યુઝ કર્યો છે પ્રોગ્રેસિવ. એટલે પ્રોગ્રેસિવ નો મતલબ છે કે સફળતા કોઈ ડેસ્ટિનેશન સુધી પહોંચવું એ સફળતા નથી, એક જર્ની છે. તમે જયારે 10મા ધોરણમાં હતા એટલે તમારો ગોલ શું હતો કે 10મા ધોરણમાં સારા માર્ક્સ, સારા પર્સન્ટેજ લાવવા છે. 10મું ધોરણ પૂર્ણ કર્યું એટલે તમે સફળ તો થઈ ગયા, એક પોઈન્ટે સફળ જ છો તમે. એટલે તમે સફળ થયા એટલે જ આ હોલમાં બેઠા છો. હવે તમારો ગોલ શું છે કે ડિપ્લોમા પૂર્ણ કરીને સારા પર્સન્ટેજ સાથે પૂર્ણ કરું છે. હવે પછીનો ગોલ છે જયારે ડિપ્લોમા તમારો કોર્સ જે છે પૂર્ણ થશે પછી તમારો ગોલ કંઈક અલગ હશે કે મારે એન્જિનિયરિંગ ડિગ્રીમાં એડમિશન લેવું છે, કોઈનો ગોલ હશે મારે બિઝનેસ શરૂ કરવો છે, કોઈનો ગોલ હશે કે મારે મારું પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવું છે. જયારે ડિગ્રી કે તમારો નેક્સ્ટ ગોલ પૂરો થશે એટલે ફરી એક ગોલ તમે ડિસાઈડ કરશો, ફરી એક ગોલ તમે સિલેક્ટ કરશો. એટલે સફળતા જે છે એ કોઈ એક પોઈન્ટ ઉપર પહોંચવું, કોઈ ડેસ્ટિનેશન સુધી પહોંચવું એ છે નહીં, એ જર્ની છે. તમે જ્યાં સુધી આ પૃથ્વી પર જીવશો ત્યાં સુધી તમારા ગોલ બદલાતા રહેશે. એટલે સફળ થવું એ કોઈ એક પોઈન્ટે સફળ થવું એટલે કોઈ ડેસ્ટિનેશન એ પહોંચવું એ સફળતા નથી, પણ એ સફળતા એક જર્ની છે. એટલે તો કહે છે કે ઇટ્સ અ પ્રોગ્રેસિવ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તમે ડિપ્લોમા પૂર્ણ કરશો કે 10મું ધોરણ પૂર્ણ કર્યું એટલે સફળ થઈ જ ગયા છો, પણ એનો મતલબ એવો નથી કે તમે ભવિષ્યમાં કે જિંદગીમાં કે આવનારા સમયમાં સફળ થશો. તમે એ પ્રમાણે જે જરૂરી છે જો કામ નહીં કરો, એ લેવલની મહેનત નહીં કરો તો કદાચ ભવિષ્યમાં સફળ ના પણ થાવ. એટલે સફળતા જે છે પ્રોગ્રેસિવ છે, પહેલી વસ્તુ. સેકન્ડ વર્ડ છે રિયલાઇઝેશન. એટલે સફળતા જે છે અહેસાસ, ઇન્ટરનલ મેટર છે, અંદરની વસ્તુ છે. એક્સટર્નલ ફોર્સ તમને સફળ નહીં બનાવી શકે. બાહ્ય પરિબળો, બાહ્ય પરિસ્થિતિ તમને સફળ નહીં બનાવે. આ ઇન્ટરનલ વસ્તુ છે, તમારી આંતરિક વસ્તુ છે. અને જ્યાં સુધી તમે અંદરથી સફળ નહીં માનો ત્યાં સુધી તમે સફળ થવાના જ નથી. આપણે સાંભળીએ છીએ ને કે ઘણા બધા સેલિબ્રિટી બધું જ હોય છે, પૈસા, રૂપિયા, ગાડી, બંગલા બધું જ, પણ છતાં પણ સુસાઇડ કરે છે. તેનો મતલબ કે જે સફળતા છે રિયલાઇઝેશનની વસ્તુ છે, ઇન્ટરનલ મેટર છે, ઇટ્સ નોટ એક્સટર્નલ. એ બાહ્ય વસ્તુ છે જ નહીં. અને સેકન્ડ છે રિયલાઇઝેશન. તમને રિયલાઇઝ થવું જોઈએ કે હું સફળ છું. થર્ડ વસ્તુ છે વર્થી, એટલે કે તમારી વેલ્યુ સિસ્ટમ શું છે. તમારે કોઈ ડેસ્ટિનેશન પર પહોંચવું છે તો ઘણા બધા રસ્તા હોઈ શકે, સારો પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે. તો તમારી વેલ્યુ સિસ્ટમ કેવી છે, તમે કોને અગ્રતા આપો. તમે સીધી રીતે સાચી ડાયરેક્શનમાં પણ ત્યાં ગોલ સુધી પહોંચી શકો અને ખોટી ડાયરેક્શનમાં પણ પહોંચી શકો. તો વર્થીનો મતલબ છે કે તમારી વેલ્યુ સિસ્ટમ, તમે કયા ડાયરેક્શન સિલેક્ટ કરો છો, પોઝિટિવ કે નેગેટિવ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટ છે ગોલ, વર્થી ગોલ. એટલે કે ગોલ હોવો જોઈએ, ડેસ્ટિનેશન ખબર હોવી જોઈએ કે મારે અહીંયા જવું છે. તમને ખબર જ નહીં હોય કે તમારે ક્યાં જવું છે તો તમે આમ તેમ ભટક્યા કરશો, પણ ડેસ્ટિનેશન સુધી પહોંચી શકશો નહીં. એટલે સફળતાની વાત આવે છે તો સફળતા એટલે કે સક્સેસ ઇટ્સ અ પ્રોગ્રેસિવ રિયલાઇઝેશન ઓફ વર્થી ગોલ. ડેસ્ટિનેશન નથી, જર્ની છે. એક્સટર્નલ નથી, ઇન્ટરનલ છે. વર્થી છે એટલે વેલ્યુ સિસ્ટમ બેઝ ઉપર આધારિત છે, પોઝિટિવ વેલ્યુ સિસ્ટમ કે નેગેટિવ વેલ્યુ સિસ્ટમ. અને લાસ્ટ છે ગોલ છે ડેસ્ટિનેશન, મતલબ તમારું ડેસ્ટિનેશન તમને ખબર હોવી. તો આ છે સફળતાની વ્યાખ્યા.